પુષ્ટિ માર્ગની અંદર લૂંટીને કોઈ વસ્તુ લેવાની અને આરોગવાની એની મજા બહુ અલગ છે. નાના હતા અને અડોશ પડોશમાં કે કઈ ગામના ફળિયામાં દૂર કઈ આંબાનું ઝાડ હોય અને મરવા લાગ્યા હોય અને જે ચોરી છુપીથી બપોરે જઈએ અને જે કાચી કેરી તોડીએ અને ચોરી કરેલી કેરી જે ખાવાની મજા હોય એ આ રત્નાગીરી હાપુસ ભલે ને 1500 રૂપિયા ડઝન લઈ આવીએ સાહેબ, પણ એની મજા એ કેરીની કમ્પેરિઝન કરી શકતી નથી. લૂંટત ઝપટત આવત આનંદ. હજુ તમે શનિવારે જોજો નંદ મહોત્સવમાં 1 રૂપિયાની ચોકલેટ માટે આપણે એવી પડાપડી કરીશું, પરંતુ એ જે 1 રૂપિયાની ચોકલેટ આપણને આનંદ અને સુખનો અનુભવ કરાવે એવું કોઈ સાધન કરાવી શકતું નથી. અને એ આનંદ એ જ પરમાત્મા છે. અને એટલા માટે સચ્ચિદાનંદ રૂપાય विश्वोत्पत्त्यादि हेतवे. स्वरूप का परिचय हो गया, फिर कार्य का परिचय. कार्य का परिचय विश्वोत्पत्त्यादि हेतवे. ये विश्व का सर्जन करना, ये विश्व का पालन करना और ये विश्व का विनाश करना, ये परमात्मा का कार्य का परिचय है. અને એટલા જ માટે સરળ ભાષામાં સમજવું હોય તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વિજ્ઞાનની ભાષામાં સમજવું હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અંગ્રેજીમાં સમજવું હોય તો G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, D ફોર ડિસ્ટ્રોયર. ગીતાજીની ભાષામાં સમજવું હોય તો સત્વગુણ, રજસગુણ અને તમસગુણ. સમજાય છે ને? સત્વગુણ, રજસગુણ, તમસગુણ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. सर्जन करता, पालन करता, विनाश करता. जनरेटर, ऑपरेटर, डिस्ट्रॉयर. इलेक्ट्रॉन, प्रोटॉन, न्यूट्रॉन. ये भगवान का कार्य का परिचय है. भगवान सर्जन करे पण एमां मोह નથી પામતા, પાલન પોષણ કરે એમાં અહંકાર નથી આવતો, અને વિનાશ થાય ત્યાં ભગવાન શોકિત પણ નથી થતા. જેની પાસે ધન હોય એ ધનવાન, વિદ્યા હોય એ વિદ્યાવાન, રૂપ હોય એ રૂપવાન. ભગવાનની પાસે 6 પ્રકારના ભગ છે, 6 પ્રકારના સ્પેશિયલ પાવર. શ્રી, યશ, વિદ્યા, જ્ઞાન, વીર્ય અને વૈરાગ્ય, ઐશ્વર્ય. આ 6 ભગ ભગવાન ધરાવે છે, માટે એ ભગવાન છે. સચ્ચિદાનંદ રૂપ છે, વિશ્વોત્પત્ત્યાદિ હેતવે છે. સ્વરૂપનો પરિચય થયો. કોઈ પણ વ્યક્તિ આપણને મળે એટલે ખબર પડે ને કે એમની હાઈટ કેવી છે, એમનું બોડી સ્ટ્રક્ચર કેવું છે. તો સચ્ચિત અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ. સર્જન, પાલન અને વિનાશ એ ભગવાનનું ઇન્ટ્રોડક્શન થાય એટલે પૂછે ને કામકાજ શું કરો, નોકરી ક્યાં કરો છો, તો સર્જન, પાલન અને વિનાશ એ ભગવાનના કાર્યનો પરિચય થયો.